ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલ વચ્ચે જંગ છે। ધવલ પટેલના વિરોધમાં પત્રિકાઓ પણ વાયરલ થઈ છે। વલસાડના દરિયા કિનારે નારગોલ ગામના ધવલ પટેલે એક સભા યોજી, જેમાં ધારાસભ્ય રમણ પાટકરે વિકાસના કામોને આગળ ધરી લોકોનું સમર્થન માંગ્યું, જેમાં મતદારોએ રોકડું પરખાવી દીધું। આ સભામાં ઉપસ્થિત કેટલાક લોકોએ ઉમેદવાર ધવલ પટેલ અને ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં જ લોકોએ વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલનું નામ લઈ રોષ વ્યક્ત કર્યો। ગામના લોકોનું કહેવું છે કે 10 વર્ષથી કેસી પટેલ વલસાડ ડાંગના સાંસદ છે। જો કે આ 10 વર્ષના સમયગાળા દરમિયાન હજુ સુધી કેસી પટેલે ઉમરગામના નારગોલ કે અન્ય ગામોમાં એક પણ રૂપિયાની ગ્રાન્ટ નથી આપી। તમે બધા અમારી સાથે સહભાગી થાઓ અને આ વખતે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવ્યા પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ખૂબ વિકાસના કામો કર્યા છે। વિકાસના મુદ્દા આપણે દરેક જગ્યાએ યાદ કરીએ છીએ અને તેમાં પણ જે મહત્વના મુદ્દા હોય રસ્તા મેં આપી દીધા છે, આવાસો મેં આપી દીધા છે, અનાજ રોજે રોજ લોકોને મળી રહ્યું છે અને જે કામગીરી જે છે અમારી પ્રજા વચ્ચે જેને કામ કરવાની છે એનાથી લોકો ખુશ છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આજે પણ જીવનભાઈ ટોપી હળપતિ છે અમારા, ખૂબ આગેવાન હતા અને ન્યાય સમિતિના ચેરમેન હતા, જોડાઈ ગયા છે। અમારા નરેશભાઈ વડવી એ મારી સામે ઉભેલા હતા, એ પણ જોડાઈ ગયા છે। નગરપાલિકામાંથી 5 નગરપાલિકાના સભ્યો જોડાઈ ગયા છે। એટલે આ રીતે હવે અહીંયા કોઈક રહ્યું જ નથી। હવે ભૂલે ચૂકે કોઈક જે એ 10% રાખતા છે, બાકી 90% તો ભાજપથી જ મળવાના। ગરીબ આદિવાસી વસ્તી ધરાવતા ગામો, પછાત ગામો, ગરીબ ગામો, જે ગ્રામ પંચાયતમાં જૂજ ગ્રાન્ટ હોય, ખૂબ ઓછું સ્વમંડળ હોય, જ્યાં કોઈ CSR ફંડ નથી આવતું, જ્યાં કોઈ પણ પ્રકારની અન્ય આવક નથી, એવી ગ્રામ પંચાયતને પણ ગ્રાન્ટ આપી નથી। સંસદ સભ્યની જે ગ્રાન્ટ હોય છે આપી નથી। વિકાસના કામ માટે, રોડ માટે કે અન્ય ગ્રાન્ટ આપેલી નથી। અન્ય યોજનાની ગ્રાન્ટ 100% મળી હશે, પણ ધારાસભ્ય ફંડથી મળે છે, અન્ય 15માં નાણાં પંચથી મળે છે ગ્રાન્ટ। પરંતુ ખાસ કરીને ડોક્ટર કેસી પટેલે પોતાના ગ્રાન્ટમાંથી ઉમરગામ તાલુકાના સાથે ખૂબ અન્યાય કર્યો છે। ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ